સર, આપણો કોઈની જોડે નાનો મોટો ઝઘડો થાય તો તેનાથી આપણા ભણવા પર અસર પડે ખરી? હા, વાત સાચી છે. નાના મોટા ઝઘડાની અસર આપણા અભ્યાસ પર થાય છે. સૌ પ્રથમ તો આવા કોઈ પણ પ્રકારના વાદ વિવાદમાં આપને એક વિદ્યાર્થી તરીકે પડવાનું જ નહીં. પણ અગર કોઈની સાથે નાની મોટી તકરાર થઈ ગઈ કે કોઈ વાદ વિવાદ થયો કે કોઈ નાનો મોટો ઝઘડો થઈ ગયો, સ્વાભાવિક છે કે કોઈની સાથે આપણે મતભેદ થાય એ સમજી શકીએ છીએ. અને આવા સંજોગોમાં જ્યારે આપણે અભ્યાસ કરવા માટે બેસીએ છીએ તો આપણું માઇન્ડ એકદમ વિચલિત હોય છે. આપણે જ્યારે પણ અભ્યાસ કરીએ છીએ ત્યારે આપણને એ બધા દ્રશ્યો યાદ આવતા હોય છે અને આપણે ભણવામાં સારી રીતે ફોકસ કરી શકતા નથી. તો આવા સંજોગોમાં ઝઘડાની પતાવટ કરવાની પહેલ આપણાથી થવી જોઈએ. એવું નથી કરવાનું કે એનો ફોન આવશે ત્યારે હું વાત કરીશ, કે મને જ્યારે મળશે ત્યારે હું એની આ રજૂઆત કરીશ. એવું વિચારવાની જરૂર નથી. ઝઘડા પતાવટની પહેલ આપણે કરવાની અને પછી બિંદાસ થઈને અભ્યાસ કરવા માટે બેસી જવાનું. ખ્યાલ આવી ગયો ને?